નમસ્કાર. આપની જાણકારી માટે મોટાભાગે 2 મોડેલથી અમે તમને હવામાન વિભાગ શું કહી રહ્યો છે અને વિન્ડી મોડેલ શું કહે છે એની જાણકારી પહોંચાડતા હોઈએ છીએ. એટલે હું અત્યારની શું સ્થિતિ છે એના પર આવું એ પહેલાં જો તમે જાતે પણ જોવા માંગો છો તો તમે વિન્ડીમાં જશો, ગૂગલમાં ખાલી વિન્ડી સર્ચ કરશો તો પણ તમને મળી જશે ને. એ સિવાય જો તમે ટ્વિટર વાપરી રહ્યા છો કે IMD ગુજરાત, ઇન્ડિયન મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે ગુજરાતનું, એના પર તમે જશો તો પણ તમને નકશા સાથે બહુ જ સરળતાથી એ માહિતી મળી જવાની છે. હવે એ માહિતીનો સ્ત્રોત તમારી બધા પાસે પણ ઉપલબ્ધ છે, પરંતુ છતાં એકદમ સંક્ષિપ્તમાં આવનારા દિવસોમાં હવે કેવું હવામાન રહી શકે છે, હાલની સ્થિતિ શું છે તમને બતાવી દઉં. તમે આ 3 જગ્યાએ જે ગુજરાતમાં, ઇવન આખા દેશમાં તમે છૂટી છવાયેલી બનેલી સિસ્ટમ જોઈ રહ્યા છો. તમે આ ખોલો એટલે તમને ખબર પડી જાય, એટલે તમે કોઈ પોતાનો ટ્રાવેલ પ્લાન કરતા હોય તો પણ તમને અંદાજ આવી જાય કે ત્યાંનું હવામાન કેવું છે. એટલે દેશના મધ્ય ભાગમાં, અહીંયા પ્રયાગરાજની આજુબાજુ, અહીંયા પશ્ચિમ બંગાળમાં, અહીંયા કર્ણાટકના બેલગાવીથી લઈને ગોવા, મુંબઈ, બધી જગ્યાએ બહુ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે. પણ તમે જોઈ રહ્યા છો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારી એવી સિસ્ટમ, મોટી સિસ્ટમ બતાવે છે. મધ્ય ભાગમાં પણ એ સિસ્ટમ છે. ભરૂચમાં પણ ખૂબ વરસાદ પડ્યો આજે. પણ અત્યારે ક્યાં શું સ્થિતિ છે, તો આ ઉના અને ભાવનગર વચ્ચે મહુવાની આજુબાજુનો વિસ્તાર છે. મહુવાની આજુબાજુ ખૂબ તીવ્ર વરસાદ વરસી રહ્યો છે હાલની પરિસ્થિતિમાં. સુરતમાં પણ સારો એવો વરસાદ છે. અહીંયા જે આ સિસ્ટમ છે વડોદરામાં બનેલી છે, અને એટલે જે લોકો વડોદરામાં છે એમને ખબર છે કે આજે વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો. આવતીકાલે આ જ સમયે શું સ્થિતિ હોઈ શકે છે, તો જે થોડા દિવસ પહેલાં આપણે જોયું હતું કે રાજસ્થાનમાં ઉપર એક સિસ્ટમ બની રહી છે, અને રાજસ્થાનમાં જે ઉદયપુર બાજુ એ વખતે સિસ્ટમ બતાવતી હતી એ અત્યારે કોટા બાજુની છે. અને એટલે જ આ જે હિસ્સો ખરો બાંસવાડા, ડુંગરપુર, એટલે મહીસાગર, પંચમહાલનો હિસ્સો, ત્યાં એ વરસાદની અસર જોવા મળે. બાકી એ સિવાય બહુ જ વધારે તીવ્ર વરસાદ પડશે ગુજરાતમાં એવી કોઈ જગ્યાએ પરિસ્થિતિ નથી. સુરેન્દ્રનગરમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. અતિશય ભારે વરસાદની આગાહી કોઈ જગ્યાએ નથી. આ તમે શુક્રવારનું જોઈ રહ્યા છો, એ પણ આ એ સિસ્ટમ છે જે ખાસી વધારે તીવ્ર એક્ટિવ દેખાય છે. મધ્યપ્રદેશના મંદસૌર બાજુ બનેલી છે. સેટરડે એટલે કે શનિવારે તમે આવો તો ફરી એકવાર પાછો અહીંયા વરસાદ શરૂ થાય છે, કેમ કે ઉદયપુર બાજુ એક સિસ્ટમ બને છે. અહીંયા પણ ઇન્દોરની આજુબાજુના વિસ્તારોમાં, એટલે મહારાષ્ટ્રના જલગાંવથી લઈ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની બોર્ડર પર સિસ્ટમ બની રહી છે. એટલે એ અહીંયા દાહોદમાં કે વડોદરામાં અસર કરી શકે. નીચેના હિસ્સામાં તો સતત વરસાદ ચાલુ રહેતો હોય છે, સુરત, વલસાડની આજુબાજુના વિસ્તારોમાં. પણ અતિશય તીવ્ર વરસાદ નથી. ઉદયપુરની આજુબાજુ પડેલો વરસાદ, બનાસકાંઠાના ઉદયપુરની સાથેની આજુબાજુ જ્યાં બોર્ડર શેર થાય છે ઉપરના હિસ્સાઓમાં, ત્યાં વરસાદ લઈને આવશે એવી પૂરી સંભાવનાઓ છે. આ જે પટ્ટો છે, જે પૂર્વ પટ્ટો, એમ પણ ત્યાં વરસાદ નથી પડ્યો. એટલે આવનારા સમયમાં જેમ કે મહીસાગર અને પંચમહાલમાં જે વરસાદ છે, શનિ રવિમાં ત્યાં ખૂબ વરસાદ બતાવી રહ્યા છે. એટલે જો તમે ત્યાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે જોઈ લો કે રવિવારના દિવસે મહીસાગર અને પંચમહાલમાં કેટલો વરસાદ વરસી શકે છે, કેમ કે સિસ્ટમ ખાસી સ્ટ્રોંગ બની રહી છે. અને આ જે એકદમ સ્ટ્રોંગ બનતી જે સિસ્ટમ છે એ અહીંયા આજે કડાણા, ઝાલોદ આજુબાજુનો વિસ્તાર છે, એટલે દાહોદ, મહીસાગરની બોર્ડર, આ લુણાવાડાનો વિસ્તાર, એની આ બાજુ નીચે છોટાઉદેપુર, આ બાજુ વડોદરા, અહીંયા આણંદ, કપડવંજ, બાલાસિનોર, અહીંયા ખૂબ તીવ્ર વરસાદ લઈને આવશે, કેમ કે સિસ્ટમ વધારે છે, મજબૂત છે. બનાસકાંઠામાં પણ આવનારા દિવસોમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. એટલે આ રવિવાર સુધીની સિસ્ટમ છે. આખા અઠવાડિયાનો ચિતાર મેં તમને વિન્ડીના મોડેલ પ્રમાણે દર્શાવ્યો કે વિન્ડી આવું બતાવી રહ્યું છે કે આવનારા સમયમાં આ રીતે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે, તો તમે આ જોશો. ટ્વિટર પર જ મેં ખોલ્યું છે હવામાન વિભાગની આગાહી. એમાં 24 તારીખ આજની જે આગાહી હતી, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ત્યાં તો પડી ગયો છે. આવનારા દિવસો માટે શું કહ્યું છે, 25 તારીખ માટેની શું આગાહી છે રાજ્યમાં, અને એના સિવાય શું આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આધિકારિક રીતે પોતાના હેન્ડલ પરથી. તો ગીર સોમનાથમાં, અમરેલીમાં, ભાવનગરમાં, વલસાડ, નવસારી, ડાંગ અને સુરત આટલા જિલ્લાઓમાં વરસાદ દર્શાવ્યો છે. ભરૂચ, વડોદરા ક્યાંય બતાવતા નથી, પણ આજના દિવસે પણ વડોદરામાં તો ખૂબ ભારે વરસાદ પડ્યો છે. અને આ 26 તારીખ માટેની આગાહી, એના એ જ વિસ્તારોમાં વરસાદ છે. એના સિવાય કોઈ જગ્યાએ વરસાદ દર્શાવી રહ્યા નથી. એટલે પંચમહાલ, મહીસાગર, દાહોદ, જે ગુજરાતનો પૂર્વ વિસ્તાર છે, ઉપરથી લઈને છેક નીચે સુધી, વડોદરાની આજુબાજુ છોટાઉદેપુર સુધી, ત્યાં શનિ રવિમાં ખૂબ ભારે વરસાદ પડવાનો છે. અને એ સિસ્ટમ જેટલી તીવ્રતા સાથે વિન્ડી મોડેલ બતાવી રહ્યું છે, એ તીવ્રતા જો જળવાયેલી રહી આવનારા સમયમાં એ સિસ્ટમની સંભવતઃ જે બનવાની છે, તો ત્યાં અતિશય ભારે વરસાદ આવશે.
એટલે અત્યાર સુધી ત્યાં વરસાદ વરસ્યો નહોતો અને આવશે તો હવે એકસાથે અંધરાધાર આવશે, જે આખા ચોમાસાની પેટર્નમાં દેખાઈ રહ્યું છે. વડોદરામાં આજના દિવસે ખૂબ વરસાદ પડ્યો, સુરતમાં પડ્યો, ભરૂચમાં પડ્યો, કચ્છમાં પડ્યો અને ત્યાંથી પૂર આવવાની અને અમુક જગ્યાએ તબાહીની તસવીરો પણ સામે આવી. તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં વરસાદની સ્થિતિ શું છે અને આવનારા દિવસોમાં તમારે ત્યાં આગાહી શું કહી રહી છે, અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.